એના પછી બેટા કોમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગની અંદર ફ્રી સીટમાં તમારે લેવું હોય તો તમારે 102 100ની આજુબાજુ તમારો રેન્ક હોય. આ લાસ્ટ યરનો કટ ઓફ છે. જેનો 102 રેન્ક હતો એને નિર્માની અંદર કોમ્પ્યુટરની અંદર ફ્રી સીટ મળેલી છે. જનરલ કેટેગરીમાં તમે જોશો તો 290 રેન્ક જે છે એની આજુબાજુ હોય તો તમને નિર્મા કોમ્પ્યુટર મળી શકે. ઈડબ્લ્યુએસ જનરલ ઈડબ્લ્યુએસની અંદર તમે જોશો તો 391 ક્લોઝિંગ રેન્ક છે, બરોબર છે. એટલે 391 ની આજુબાજુ રેન્ક હોય તમને તો જનરલ ઈડબ્લ્યુએસમાં મળી શકે. એસસી કેટેગરીમાં હોય તો તમારો રેન્ક 4000ની આજુબાજુ હોય તો તમને નિર્માની અંદર કોમ્પ્યુટર મળી શકે. એસસી બીસી વાળાનો રેન્કમાં તમારો રેન્ક 800ની આજુબાજુ હોય તો તમને લોકોને નિર્મા કોમ્પ્યુટર મળવાના ચાન્સીસ છે. અને એસટી કેટેગરીમાં તમારો રેન્ક 23000ની આજુબાજુ હોય તો તમને લોકોને નિર્મા કોમ્પ્યુટર મળી શકે છે, રાઈટ. એના પછી બીજી બ્રાન્ચ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એન્ડ મશીન લર્નિંગ. એમાં તમારે ફ્રી સીટ જોઈતી હોય તો 1300ની આજુબાજુ લાસ્ટ ટાઈમ કટ ઓફ થયેલું હતું. 1300 આજુબાજુમાં તમારો રેન્ક હોય તો તમને મળી શકે છે. જનરલ કેટેગરીમાં તમારો રેન્ક 500ની આજુબાજુ હોય તો તમે લોકોને મળી શકે છે. જનરલ ઈડબ્લ્યુએસ જે છે જનરલ ઈડબ્લ્યુએસમાં 545ની આજુબાજુ તમારો રેન્ક હોય તો તમને લોકોને એડમિશન મળી શકે છે. એસસી કેટેગરીમાં તમારો રેન્ક 4657માં આજુબાજુ એટલે કે 4500ની આજુબાજુ તમારો રેન્ક હોય તો તમે એસસી કેટેગરીમાં હોય તો તમને લોકોને નિર્મા કોમ્પ્યુટર એટલે કે એઆઈએમએલ મળી શકે છે. એસસીબીસીમાં તમારો રેન્ક 1300ની આજુબાજુ હોવો જોઈએ અને એસટી કેટેગરીમાં તમારો રેન્ક 20000ની આજુબાજુ હોય તો તમને લોકોને આમાં એડમિશન મળી શકે છે.